કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દંતેવાડામાં કહ્યું કે આવતી ચૈત્ર નવરાત્રી સુધીમાં લાલ આતંક ખતમ થશે. બસ્તરમાંથી નક્સલવાદ ખતમ થવાના આરે છે. નક્સલવાદીઓને શરણાગતિ સ્વીકારવાની અપીલ છે. શાહે કહ્યું, જ્યારે કોઈ નક્સલી મરે છે તો કોઈ ખુશ થતું નથી. નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં સામેલ થવાનું આહવાન કરતા કહ્યું, તમે અમારા પોતાના જ છો. નક્સલવાદીઓને ફરીથી કહ્યું કે કોઈ કોઈને મારવા માંગતું નથી. નક્સલીઓએ આત્મસમર્પણ કરવું જોઈએ. ભારત સરકાર અને છત્તીસગઢ સરકાર સુરક્ષા પૂરી પાડશે. નક્સલવાદીઓને શરણાગતિ અપનાવીને ગામડાઓને નક્સલમુક્ત બનાવો. દરેક ગામને 1 કરોડ રૂપિયા મળશે. શાહે કહ્યું કે તેઓ બસ્તર પંડોમને આંતરરાષ્ટ્રીય માન્યતા આપશે. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું, અમારી સરકાર બનતાની સાથે જ અમે વકફ બિલને કચરાપેટીમાં ફેંકી દઈશું. વકફ સુધારો બિલ બંધારણ વિરોધી છે. તેજસ્વી યાદવે કહ્યું કે ભાજપ ચૂંટણી સુધી નીતિશ કુમારને પોતાની સાથે રાખશે. ત્યાર પછી તેમનું શું થશે, આપણે અને બિહારના લોકો તે સારી રીતે જાણીએ છીએ. તેજસ્વી યાદવે કહ્યું કે ભાજપના લોકો 100% બંધારણ વિરોધી છે. તેઓ હંમેશા સમાજના વિવિધ વર્ગોને નિશાન બનાવીને બંધારણ પર હુમલો કરતા રહે છે. વકફ સંશોધન બિલના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ઓવૈસી. કોંગ્રેસ સાંસદે પણ અરજી કરી. મોદીએ કહ્યું, આ બિલે ટ્રાન્સપરન્સી વધારી છે, સમસ્યાનો ઉકેલ લાવશે. રાહુલ ગાંધીને લખનઉ હાઈકોર્ટથી ઝટકો. 200 રૂપિયા દંડ, સમન્સ રદ કરવાની માંગ ફગાવી. સાવરકરને અંગ્રેજો પાસેથી પેન્શન લેનાર કહેવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બીએસએફ જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. 4 એપ્રિલની રાત્રે જમ્મુમાં એલઓસી પર આરએસએસ પૂરા સેક્ટરમાં ઘૂસણખોરી કરતા ઠાર. આરએસપુરા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરના પ્રયાસ બાદ સેના અલર્ટ મોડ પર. સુરક્ષા દળના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પંજાબની મહિલા કોન્સ્ટેબલ અમનદીપ કૌર પાસેથી 17.71 ગ્રામ હેરોઇન મળી આવ્યું. અમનદીપ કૌરની ધરપકડ કરાઈ. આ સાથે જ અમનદીપની હકાલપટ્ટી કરાઈ. અભિનેતા મનોજ કુમારની અંતિમ વિદાય. વિલે પાર્લે સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર અપાયા. મનોજ કુમારના નશ્વર દેહને તિરંગાથી અપાયું સન્માન. ફિલ્મી જગતની અનેક જાણીતી હસ્તીઓ રહી હાજર. કચ્છમાં ઉનાળાનો આકરો મિજાજ. ભુજમાં મહત્તમ તાપમાન 44.8 ડિગ્રીએ પહોંચ્યું. ઉનાળાની શરૂઆતમાં જ ભીષણ ગરમીથી લોકોના જનજીવન પર માઠી અસર. થી 9 એપ્રિલે રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી. કચ્છમાં ઓરેન્જ, રાજકોટમાં યલો એલર્ટ. કાલથી 2 દિવસ કચ્છમાં હીટવેવનું રેડ એલર્ટ. પોરબંદર અને જૂનાગઢમાં આગામી 2 દિવસ યલો એલર્ટ. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ. રાજ્યમાં સૌથી વધુ ભુજમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું. દરિયા કિનારાના વિસ્તારોમાં રહેશે ગરમ ભેજવાળું વાતાવરણ. 7 થી 9 એપ્રિલ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. આજથી રાજ્યમાં ગરમીનો પારો વધશે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી જઈ શકે છે. વડોદરા, આણંદ, નડિયાદમાં ગરમી વધશે. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં 42 ડિગ્રી તાપમાન નોંધાશે. મહેસાણા, સાબરકાંઠામાં 42 ડિગ્રી તાપમાન નોંધાશે. આગામી 12 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમી વધારે રહેશે. 12 થી 14 એપ્રિલ દરમિયાન ભારે પવન, ધૂળની ડમરી ઉડશે. 26 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે. હીટવેવને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે. કહ્યું, ગરમીની આગાહીના આધારે શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સમય ફેરફાર કરવા માટે એક પરિપત્ર જાહેર કર્યો છે.
બુલડોઝર કાર્યવાહી પર ભાજપ નેતાએ સવાલ ઉઠાવ્યા. ભરત કાનાબારે સોશિયલ મીડિયામાં સવાલ ઉભા કર્યા. બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ લખ્યું. અસામાજિક તત્વો પર બુલડોઝરની કાર્યવાહી પર સવાલ. એક વ્યક્તિ ગુનેગાર હોય ત્યારે પરિવારને બેઘર કરવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય? મકાન દૂર કરવા નિયમ અનુસાર પ્રક્રિયા કરવી જોઈએ. પ્રાંતિજ કોલેજની પરીક્ષામાં ગેરરીતિનો યુવરાજસિંહનો આરોપ. એચએનજીયુ યુનિવર્સિટીની એમએસસી સેમેસ્ટર 4ની પરીક્ષામાં ગેરરીતિ. ચાલુ પરીક્ષામાં સાહિત્ય આપી ચોરી કરાવતી હોવાનો આક્ષેપ. એક્સપેરિમેન્ટલ કોલેજમાં ગેરરીતિનો આરોપ. નકલથી લઈને નકલી સુધી કામ ચાલે છે. પ્રાંતિજની એક્સપેરિમેન્ટ કોલેજમાં યુવરાજના આક્ષેપને સંચાલકે પાયાવિહોણા ગણાવ્યા. સંજય પટેલે કહ્યું, પરીક્ષામાં ગેરરીતિ નથી થઈ, ખોટા પુરાવા ઉભા કર્યાના આક્ષેપ કર્યા. જામનગરની ધ્રોલ નગરપાલિકામાં પતિદેવોનું રાજ. નગરપાલિકાના ઉપપ્રમુખને બદલે પતિ ફોટોમાં દેખાયા. ગોવિંદ દલસાણિયા પાણી આયોજન બેઠકમાં હાજર રહ્યા. ધ્રોલ નગરપાલિકાના ઉપપ્રમુખ રંજનબેન દલસાણિયા છે. ઉપપ્રમુખ પત્નીને બદલે પતિ ખુરશી પર બિરાજમાન થયા. રાજકોટમાં ડમી સ્કૂલ ચેકિંગ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા. કહ્યું, શિક્ષણ બોર્ડ સમયાંતરે આ પ્રકારનું ચેકિંગ કરે છે, માત્ર ટ્યુશનનું શિક્ષણ એ વિદ્યાર્થીઓના હિતમાં નથી. સુરતના સર્કિટ હાઉસમાં હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક. મુજરા વિધાનસભા વોર્ડના તમામ હોદ્દેદારો હાજર રહ્યા. સંમેલનની રૂપરેખા નક્કી કરવા માટે બેઠક યોજાઈ. વડોદરામાં સ્વામિનારાયણના પોસ્ટરે વિવાદ સર્જ્યો. સ્વામિનારાયણની જન્મતિથિ રામનવમીએ લખાતા રોષ. સ્વામી ગૌરાંગ શરણે કહ્યું કે રામનવમીના દિવસે સહજાનંદ સ્વામીનો જન્મ થયો ન હતો. સહજાનંદ સ્વામીનો જન્મ 1837 મહાસુદ નવના રોજ થયો હોવાનું કહ્યું. અમરેલીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બફાટથી બ્રહ્મ સમાજમાં રોષ વ્યાપ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં પરશુરામ ભગવાન વિશે ખોટો ઉલ્લેખ. લીલા ચરિત્રની વાતોનો પુસ્તકમાં ખોટો ઉલ્લેખ કરાતા રોષ. બ્રહ્મ સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું. મોરબી માળિયાના ખીરઈ ગામે તંત્રનું બુલડોઝર ફર્યું. 2 જેટલા પાકા મકાન પર બુલડોઝર ફરી વળ્યું. 1200 ચોરસ મીટર જમીન પર દબાણ દૂર કરાયું. કચ્છમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું. ભચાઉના શિવલખામાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા. અનીજ જાડેજા, જયેન્દ્રસિંહ સામે કાર્યવાહી. અમદાવાદના મેમકો એએમસી કચેરીમાં નાગરિકોનો વિરોધ. પ્રધાનમંત્રી આવાસ યોજના સામે રહીશોનો વિરોધ. નરોડામાં જ આવાસ ફાળવવા માટે રહીશોની માંગ. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. બીબીએ ફેકલ્ટીના એડમિશનમાં ભ્રષ્ટાચારને લઈને વિરોધ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન બેઠકમાં આરટીઆઈ માંગનારને ખાનગી મિલકતની માહિતી ન આપવાનો નિર્ણય લીધો. કથિત પત્રકાર તોડકાંડ બાદ નિર્ણય લેવાયો. અમદાવાદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર હોવાની ઓળખ આપી ખંડણી માંગતી ટોળકી ઝડપાઈ. ટોળકીનો મુખ્ય સૂત્રધાર પૂર્વ ધારાસભ્યનો પુત્ર.
વડોદરામાં 25થી વધુ નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર. ફૂડ વિભાગે 400થી વધુ નમૂના લીધા હતા. રિપોર્ટના આધારે કાયદેસર કાર્યવાહી કરાશે. બંસલ સુપરમાર્કેટનું ગાયનું ઘી સબ સ્ટાન્ડર્ડ. વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શિવાજીની અટક બોલવામાં ભૂલ કરતા વિવાદ સર્જ્યો. શિવાજી ભોસલેના સ્થાને ગાયકવાડ બોલ્યા હતા. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ નોંધાવ્યો વિરોધ. રાજકોટના ધોરાજી નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના પાયલ ધોળકિયાની પ્રમુખ પદે નિમણૂક. પ્રમુખ વિવાદમાં આવતા રાજીનામું આપતા જગ્યા ખાલી પડી હતી. ડીસા ફેક્ટરી બ્લાસ્ટ કાંડમાં વધુ એકનું મોત. મધ્યપ્રદેશના યુવકનું અમદાવાદની સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું. બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક વધી 22 પહોંચ્યો. ડીસા બ્લાસ્ટ કાંડના મૃતકના ઘરે ગેનીબેને મુલાકાત લીધી. સમગ્ર ઘટના પાછળ સરકાર જવાબદાર તંત્રએ ધ્યાન આપ્યું હોત તો ઘટના ન બની હોત હોવાનું ગેનીબેનનું નિવેદન. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી. અસુદ્રાણી, ખંપાળિયા, વગડિયા, રામભરડામાં કાર્યવાહીમાં 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરમાં રેતી ભરેલા ડમ્પર સાથે 3 લોકો ભોગાવો નદીમાં ખાબક્યા. 2નો બચાવ. એક લાપતાની શોધખોળ હાથ ધરાઈ. સુરેન્દ્રનગરમાં બેફામ ખનન માફિયાઓએ ધોળી ધજા ડેમમાં રસ્તો બનાવ્યો. ખેડા જેવી જ ઘટના સુરેન્દ્રનગરમાં સામે આવી. પ્રતિબંધ છતાં રેતી માફિયાઓએ રસ્તો બનાવ્યો. નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા. મનસ્વી નિર્ણય લઈ કાર્યવાહી કરતા અધિકારીને સૂચના. રેસ્ટોરન્ટમાં રેડ પાડતા પહેલા કમિશનરને નહોતી કરી જાણ. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક. અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા કરાઈ. રામનવમીના તહેવારને લઈને ચર્ચા. સીસીટીવી કેમેરા, સમર કેમ્પ વિશે પણ ચર્ચા કરાઈ. જેસીપી કક્ષાના અધિકારી શોભાયાત્રામાં હાજર રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતો બંદોબસ્ત. વડોદરાના વડસરમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી. ભઠ્ઠી તોડી દારૂ માટે વપરાતા કોષનો નાશ કરાયો. મ્યુનિસિપલ કમિશનરની વિઝિટમાં મળી હતી દેશી દારૂની ભઠ્ઠી. વડોદરા શહેરમાં વડના વૃક્ષની જેની ઓળખ છે તેવું વડોદરા શહેરમાં વડના વૃક્ષનું નિકંદન કરાયું. રોડ પહોળો કરવાના કારણે અનેક વૃક્ષોનું સ્થળાંતર તો કેટલાક દૂર કરાયા. 150 વર્ષ જૂના વૃક્ષને થડમાંથી કાપી નખાયું. મોડાસાના ખેડૂતોમાં રેલવે વિભાગ સામે રોષ. જેતપુર અને સુરપુરના ખેડૂતોની જમીનને લઈ રસ્તો ન આપ્યાનો આરોપ. ખેડૂતો પા ઘરે કેવી રીતે લઈ જાય એ મોટો સવાલ. રેલવે લાઇન આસપાસ 128 વીઘા જમીનમાં પાક તૈયાર છે. રેલવે કોન્ટ્રાક્ટરે ખેડૂતોને ફરિયાદની ધમકી આપી. રસ્તો ન મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી. વડોદરામાં રામનવમીને લઈ પોલીસ એલર્ટ. પોલીસ તંત્ર ડ્રોનથી નજર રાખી રહ્યું છે. ગત વર્ષે થયેલ પથ્થરમારા બાદ પોલીસ એલર્ટ. સંવેદનશીલ વિસ્તારો પર સતત ડ્રોન ઉડી રહ્યા છે. શહેરના અલગ અલગ 27 શોભાયાત્રા નીકળશે. સંવેદનશીલ વિસ્તારમાં 25 પોલીસ જવાન તૈનાત. કચ્છ પોલીસને રામનવમીને લઈને સંદેશ જાહેર કર્યો. રામનવમીને લઈને કોઈપણ જાતની અફવાઓ, ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કરવા નહીં. રામનવમીની શોભાયાત્રામાં જો કોઈ શ્રેણીજનક ગીતો વગાડશે તો ડીજે માલિક અને આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે. ચૈત્રી નવરાત્રિની આઠમને લઈ અંબાજી મંદિરમાં ઝવેરા ઉત્થાપન વિધિ. મુખ્ય પૂજારી ઉત્થાપન વિધિ કરવા. હિંમતનગરમાં છાપરિયાથી નીકળશે રામનવમીની શોભાયાત્રા. શોભાયાત્રામાં વીએચપી બજરંગ દળના કાર્યકરો ભાગ લેશે.
અમદાવાદ મેઘાણીનગરમાં ટાંકીમાંથી 3 માસના બાળકનો મૃતદેહ મળી આવ્યો. બાળકની માતાએ બાળક ગુમ થયાની જાણ કરી હતી. 3 માસનું બાળક ટાંકી સુધી કેવી રીતે પહોંચ્યું તે શંકા. પોલીસે શંકાને પરિવાર પર પોલીસની શંકા. મહીસાગરમાં વાયરલ વિડીયો બાદ આરોપીની ધરપકડ. લોકલાગણી દુભાય તેવો વિડીયો મુદ્દે કાર્યવાહી. પોલીસે ફારૂક ડેરાની કરી ધરપકડ.